હવે પબ્લિક સ્પીકિંગની જરૂરિયાત શા માટે છે? આપણી બધા જ પાસે સ્માર્ટફોન છે. તો હમણાં જેમ કીધું એમ કે પરિવારની અંદર બે ભાઈઓ બેઠા હોય તો વોટ્સઅપની અંદર ચેટ કરતા હોય છે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે લોકોની સાથે કમ્યુનિકેશન ઓછું થતું જાય છે. જોબનું સ્થળ હોય તો ત્યાં આપણે ઈમેલના માધ્યમથી વાતચીત કરતા હોઈએ છીએ. તો લોકોની સાથે જે કમ્યુનિકેશન ઓછું થતું જાય છે એના માટે પબ્લિક સ્પીકિંગની જરૂરિયાત છે. હવે પબ્લિક સ્પીકિંગ શીખવાથી ફાયદો શું શું થાય? તો પહેલી વસ્તુ કે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, જે એમ કહેવાય ને કોઈ પણ સ્થળે જરૂરી છે. તમે કોઈ સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, કોઈ બિઝનેસ કરી રહ્યા છો, કે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છો, તો એની અંદર કહેવાય ને પબ્લિક સ્પીકિંગ એક મહત્વનો ભાગ ભજવે છે. બીજું છે લીડરશિપ. તમે કોઈ સોસાયટીના પ્રમુખ હો તો બધી જ જગ્યા ઉપર પબ્લિક સ્પીકિંગ એક મહત્વનો ભાગ ભજવે છે. બીજી વસ્તુ છે કે ભાઈ તમે કોઈ જોબની અંદર, કોઈ કારકિર્દીની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો તો જો પબ્લિક સ્પીકિંગ તમે સ્કિલ ડેવલપ કરેલી હોય તો એના એક ક્વેશ્ચન જે હોય એમ સારામાં સારી રીતે ફેસ કરી શકાય. અહીંયા જે પણ નાના બાળકો આવે છે, સ્ટેજ ઉપર બોલી રહ્યા છે, તો આ પણ એક પબ્લિક સ્પીકિંગ જ છે. અને એક વસ્તુ એવી છે કે એમના માટે એકવાર તો જોરદાર તાળીઓ કે જે અહીંયા આવીને કહેવાય ને ટ્રાય તો કરી રહ્યા છે. કારણ કે સ્ટેજ ઉપર આવો ને અહીંયા એટલે પહેલી વસ્તુ કે નીચે કદાચ ઊભા હોય અને 5-15 જણા હોય ને તો આપણે આરામથી બોલી શકીએ. પણ સ્ટેજ ઉપર આવીએ ને એટલે કહેવાય ને જે સ્ટેજ ફિયર, કે બોલેલું તૈયાર કરેલું હોય એ ભૂલાઈ જાય, પગ ધ્રુજવા માંડે, બરાબર છે, પરસો વળી જાય, આ બધા એના કહેવાય ને પબ્લિક સ્પીકિંગના ફિયર છે, સ્ટેજ ફિયર. તો હું તમને વાત કરું કે એક્ઝામ્પલ સાથે કે હું જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જતો હતો ત્યાં એક વ્યક્તિ આવતા, એમનું ટર્નઓવર હતું 35-40 કરોડ. તો શું આ વ્યક્તિને આ સ્કિલ શીખવાની જરૂરિયાત છે? સ્વાભાવિકપણે નથી. કારણ કે એમની નીચે એમ કહેવાય ને કે ઘણો બધો સ્ટાફ કામ કરતો હોય, સારામાં સારો એનો બિઝનેસ હેન્ડલ કરી રહ્યા હોય, તો એમને સ્કિલ શીખવાની જરૂર નથી, આપણે સ્વાભાવિક રીતે થાય. પણ એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારે શા માટે આ સ્કિલ શીખવી છે? એટલે એમણે એવું કીધું કે ભાઈ જ્યાં એક્ઝિબિશનો થતા હોય ને ત્યાં અમે માણસો રાખતા. એ પોતે એક ડેરી પ્રોડક્ટ સાથે સંકળાયેલા હતા. એટલે માણસો રાખતા, સવારે આવે 9 થી 7 જે પણ એનો ટાઈમ હોય એની અંદર એ લોકોને એને પ્રોડક્ટના ફીચર્સ સમજાવે, આવે અને જતા રહે. એમનો પર્પસ હતો કે એમને લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવી હતી. હવે વિચાર કરો કે તમારી પ્રોડક્ટ પોતાની હોય, એના તમે ફીચર્સ બીજાને સમજાવતા હોય, એનું તમે માર્કેટિંગ કરતા હો, અને તમે જે માણસો રાખેલા હોય એના ફીચર્સ સમજાવો, તો એની અંદર ડિફરન્સ હશે. કારણ કે તમારે એ પ્રોડક્ટને લોકો સુધી તમારે પહોંચાડવાની છે. એટલે એમનો આ પર્પસ હતો. એક PSI મેડમ હતા. હવે આપણને ખબર છે કે પોલીસનો સ્વભાવ કેવો કડક હોય, એટલે એમણે કીધું ક્રિમિનલ લાવો, એની સારામાં સારી સર્વિસ કરી નાખી. પણ એમને મહિલા અવેરનેસનો કાર્યક્રમ થતો, જ્યાં સોસાયટીની અંદર કે જેવાય કહેવાય ને જાહેર કાર્યક્રમની અંદર બોલવાનું આવતું, તો એમનાથી ના થતું. એટલે એમનો પર્પસ એ હતો. એ પારસ ટ્રાવેલ્સના માલિક છે તો એમનો પર્પસ એના બિઝનેસની અંદર ગ્રોથ હતો. એટલે બધા જનો પર્પસ અલગ અલગ હોય છે. મારો પર્પસ હતો મારે જોબની અંદર પ્લસ એવું, મારી કારકિર્દીની અંદર પ્લસ એવું હતું. તો આપણે એ શીખ્યા કે જાણ્યું કે પબ્લિક સ્પીકિંગ એટલે શું, એની જરૂરિયાત શા માટે છે. હવે એની શીખવાની શરૂઆત ક્યાંથી કરી શકો? તો ઓનલાઈન માધ્યમ અને ઓફલાઈન બે માધ્યમ છે. ઓનલાઈન માધ્યમની જો વાત કરું તો યુટ્યુબ છે, કોર્સ છે, ઉડેમી છે, ત્યાં બધા જ તે કોર્સ અવેલેબલ હોય છે. પણ હું તમને રિકમેન્ડેડ કરીશ ઓફલાઈન વે. ઓફલાઈન શા માટે? તો ત્યાં હું સરસ મજાનું એક મંચ હોય, 10-15 જણા તમારી સામે બેઠેલા હોય, તમે કોઈ મિસ્ટેક કરી રહ્યા છો તો એ તમને લાઈવ એનું કહેવાય ને કે ગાઈડન્સ મળી રહેતું હોય છે, ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. કેમ કે પબ્લિક સ્પીકિંગની અંદર તમારી બોડી લેંગ્વેજ, આઈ કોન્ટેક્ટ, હેન્ડ એક્સપ્રેશન્સ, આ બહુ બધું મહત્વ. ક્યાં તમારા વોઇસને પ્લસ કરવાનો છે, ક્યાં માઇનસ કરવાનો છે, ક્યાં થોડોક એવો ભાર આપવાનો છે, એટલે બધું ખૂબ જ. તો આ સ્કિલ એવું નથી કે કોઈ તમે તમારી કારકિર્દી કરવા માગતા હો, બિઝનેસ કરવા માગતા હો તો જ શીખવાની જરૂર છે. 15 વર્ષના બાળકથી લઈને 55 વર્ષની વ્યક્તિઓને મેં સ્કિલ શીખતા જોયેલા છે. કેમ કે સ્વાભાવિક છે 50-55 વર્ષની તો અત્યારે આપણે જોયેલું છે કે યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધા વ્લોગ ને એવું બધું બનાવતા હોય છે. ખેડૂત હોય તો એમને ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે કહેવાય ને નાના વ્લોગ ને એવું બધું બનાવતા હોય છે. ત્યાં સ્કિલ તમને કોઈને કોઈ સ્વરૂપે ફાયદો અપાવે છે. અને બાળકોને એટલા માટે કે અમુક બાળકો આપણે જોયેલા હોય છે
કે એવું ને કેવું ને કે મહેમાન આવે અથવા તો કોઈ પણ બીજું અનપરિચિત વ્યક્તિ હોય તો એની સામે એને શરમ આવતી હોય, રૂમની અંદર જતા રહે. તો આવું બધું થતું હોય ને એવા બાળકો પણ શીખવા આવે. અને આ સ્કિલ શીખવાની અંદર કોઈ પણ પ્રકારની શરમ નથી. કારણ મેં તમને જે વાત કરી 35-40 કરોડનું જે ટર્નઓવર છે, બરાબર, એ વ્યક્તિ 15 વર્ષના બાળકની સાથે બેસીને શીખતા હોય છે. તો આપણને તો કોઈ પણ પ્રકારની શરમ ના હોવી જોઈએ. PIPSA લેવલની વ્યક્તિ જો પણ શીખતા હોય તો આપણે પણ શીખી શકીએ. અને આનો ચોખ્ખો કહેવાય ને કે બેનિફિટ થાય છે કોન્ફિડન્સ સાથે કહું છું. કારણ કે હું પણ માનતો હતો કે આવી સ્કિલ કાંઈ શીખવાની જરૂર નથી, આ તો બધું થતું રહે એમ. પણ હું શીખ્યો, મને આનો બેનિફિટ થયો એટલે તમારી સાથે શેર કરી રહ્યો છું. હવે આની અમુક કે ભાઈ પબ્લિક સ્પીકિંગ ઇમ્પ્રૂવ કરવું હોય તો શું કરી શકાય? કે ન્યૂઝને આર્ટિકલની અંદરથી તમારે કન્ટેન્ટ વધારી શકો. તમે મિરરની સામે ઊભા રહીને